નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો આજે આપણે મિત્રો ધોરણ 12 છે, વિષય છે ભૂગોળનું. મિત્રો બીજી વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. બરાબર છે? તો નંબર 1 તરફ આગળ વધીશું. વિભાગ એ છે આપણો ધોરણ 12, વિષય ભૂગોળ. બરાબર, 20 માર્ક્સનો આપણો વિભાગે પૂછાય છે. નંબર 1 છે, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? તો પ્રાકૃતિક પર્યાવરણની વાત કરીએ, નદીઓ છે, મેદાન પણ છે, જંગલો પણ છે, પણ પરિવહન એ પ્રાકૃતિક ન કહેવાય. તમારે મિત્રો જવાબ રહેશે ઓપ્શન નંબર સી રહેશે. નંબર 2 છે કે માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં ભારતનો ક્રમ કયો છે? તો એની અંદર વાત કરીએ તો ભારતનો ક્રમ 130મો છે. કયો છે? 130મો છે. નંબર 3 છે, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન નંબર સી છે, એસ્કિમો. નંબર 4 તરફ મિત્રો આગળ વધીશું કે નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો અધાત્વિક ખનિજ તરીકે મિત્રો શું આવે છે? ગંધક આવે છે. શું આવે છે? ગંધક આવે છે. નંબર 5 છે, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? તો ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો એ પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. કઈ પ્રવૃત્તિ આવશે? પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. નંબર 6 છે, ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ હતી? તો રેલની શરૂઆત તો બધા મિત્રોને ખબર હશે. ચલો મિત્રો, કયો હશે? ચલો, તો 1853. મિત્રો આ દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, અચૂક તમારે તૈયાર કરી દેવાનો છે. તો નેક્સ્ટ, એન્ટાર્કટિક અને પેસિફિક મહાસાગરોને જોડતી નહેર કઈ છે? તો મિત્રો આ પણ બધા મિત્રોને વારંવાર પૂછાયેલો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાય પ્રશ્ન કહી શકાય. તો કે પનામા નહેર. કઈ નહેર આવે? તો કે પનામા નહેર આવે. કઈ નહેર આવશે? પનામા નહેર. તો થોડા આગળ વધીશું. નંબર 8 આપણી સ્ક્રીન ઉપર છે. તો 8 આપણે જોઈ શકીએ છીએ કે ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો આ પણ મિત્રો તમે વારંવાર જોતા હશો, પીવાયક્યુ પ્રશ્ન છે. બરાબર છે, 1975 ની અંદર કરેલો છે. ત્યારબાદ નંબર 9 ની વાત કરીએ, ઓપેક સંગઠનનું વડું મથક ક્યાં છે? વડું મથક મિત્રો 100% એક પ્રશ્ન પૂછાય છે દરેક એક્ઝામ ની અંદર. બોર્ડમાં પણ તમને એક પ્રશ્ન જોવા મળશે. તો તમે વાત કરો છો તો ઓપેક સંગઠન માટે વડું મથક વિયેના આવે છે, પણ 4 સંગઠનો તમારે કરી લેવાના છે. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? ચલો આપણે 10મા ની અંદર વાત કરીએ તો સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો ઓપ્શન નંબર ડી છે, મેરઠ છે. ઓપ્શન નંબર ડી શું છે? મેરઠ છે. ત્યારબાદ વાત કરીએ 11 નંબર ની, તો એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? તો એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? ચલો ફટાફટ આન્સર. તો વૈશ્વિક ગણાય છે. કેવી ગણાય છે ભાઈ? વૈશ્વિક ગણાય છે. નંબર 12 છે, અમૂલ ડેરી કયા શહેરમાં છે? તો અમૂલ ડેરી છે એ મિત્રો આણંદમાં આવેલી છે. કયા શહેરમાં છે? તો કે આણંદમાં છે. તેજાબી વરસાદ માટે જવાબદાર કોણ છે? તો તેજાબી વરસાદ માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા છે. આ પ્રશ્ન પણ ખાસ કરી લેવાનો. વિટામિન શરીરને ટકાવી રાખવા માટે જરૂરી પોષક દ્રવ્યો અને ઉર્જા શરીરમાં ભારે ઉણપને ખાલી જગ્યા કહેવાય છે. તો શું કહેવાય છે? ભૂખમરો કહેવાય છે. શું કહેવાય છે? ભૂખમરો કહેવામાં આવે છે. તો નંબર 15 છે, નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? ચલો મિત્રો 15 ની અંદર વાત કરીએ તો કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો 15માં એ આવશે, શું આવશે? ઓપ્શન નંબર એ, ગ્રેનાઇટ. નંબર 16 છે, દ્વિતીયક માહિતી એટલે શું? તો મિત્રો આ ઓપ્શન 2 આપે, બી પાછળ છે. હા, તો ઓપ્શન નંબર સી જ આવશે. પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી શું કહેવાય? પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. નંબર 17 છે, રેખા અને સ્તંભ ને મિશ્ર આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો રેખા અને સ્તંભને મિશ્ર શું દર્શાવવામાં આવે છે? ઓપ્શન નંબર ડી, તાપમાન અને વરસાદ શું આવે? તાપમાન અને વરસાદ. નંબર 18 છે આપણી સ્ક્રીન ઉપર, સમતુલ્ય રેખા પદ્ધતિને શું દર્શાવી શકાય? તો શું દર્શાવી શકાય? તાપમાનનું વિતરણ દર્શાવી શકાય. ઓપ્શન નંબર સી છે, તાપમાનનું વિતરણ છે. દર્શાવી શકાય? તાપમાનનું વિતરણ. નંબર 19 છે, જીપીએસ પ્રણાલી વિકસાવવાનો દેશ કયો છે? તો
તો જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ છે યુએસએ. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. તમારો ઓપ્શન નંબર બી કેવો છે? સાચો છે. નંબર 20 આપણી સ્ક્રીન ઉપર છે. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો ઓપ્શન નંબર મિત્રો કેટલો આવશે? ડી 24 છે. ઓપ્શન નંબર ડી 24 છે. મિત્રો હવે આપણે વિભાગ નંબર બી તરફ આગળ વધીશું. વિભાગ નંબર બી તરફ આપણે આગળ જવાનું છે. તો વિભાગ બી ના આપણે મોસ્ટ ટાઈપી પ્રશ્નો જોઈ લઈએ. વિભાગ નંબર બી 21 થી 30 પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખવાના, દરેકને 1 ગુણ છે. 10 માર્ક્સનો આપણો વિભાગ પૂછાય છે. નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો મિત્રો બે છે, બંને પર નામ લખી દઈએ. કુમાર એલન સેમ્પલ. કુમાર એલન સેમ્પલ અને એલ્સવર્થ. કુમાર એલન સેમ્પલ અને એલ્સવર્થ આવશે. બરાબર. સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું? 1000 પુરુષોએ જે સ્ત્રીઓની સંખ્યા બને કહેવામાં આવે છે લખી શકાય છે, પણ વ્યવસ્થિત આપણે વ્યાખ્યા પણ લખી દઈએ. દર 1000 પુરુષે દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? નંબર 23 છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો એની પણ વ્યાખ્યા લખી દઈએ કે જે પ્રવૃત્તિ થી માનવીને આવક પ્રાપ્ત થાય છે તેને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? નંબર 24 છે. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? તો માહિતી ક્રાંતિની શરૂઆત છે 20મી સદીમાં થઈ હતી. કઈ સદીમાં થઈ હતી? 20મી સદીમાં થઈ હતી. કઈ સદીમાં થઈ હતી? 20મી સદીની અંદર. સિલિકોન વેલી એટલે શું? પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો, આ ચૂક કરી લેવા, દરેક એક્ઝામમાં જોવા મળે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહનું એક સંકુલ એટલે સિલિકોન વેલી કેને કહેવાય? ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો ભારતનો પ્રથમ ઉપગ્રહ છે મિત્રો આર્યભટ્ટ. કયો છે? આર્યભટ્ટ. શાર્કનું વડુ મથક ક્યાં આવેલું છે? તો શાર્કનું વડુ મથક, એક વડુ મથક મિત્રો ખાસ કરી લેજો. વડુ મથક પૂછાશે તો કાઠમંડુ આવશે. કાઠમંડુ. એક બહુલકીય માહિતી કોને કહેવાય છે? નંબર 28 છે. એક બહુલકીય માહિતી કોને કહેવાય? તો એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને શું કહેવાય છે? એક બહુલકીય માહિતી કહેવામાં આવે છે. કયા પ્રકારના આલેખમાં નંબર 29 છે કે કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? તો કયો આવશે? ચલો, સંયુક્ત સ્તંભ આલેખમાં. કયો આલેખ આવશે? સંયુક્ત સ્તંભ આલેખ. સંયુક્ત સ્તંભ આલેખ. સંયુક્ત સ્તંભ આલેખ. બરાબર, સ્તંભ છે. કે સંયુક્ત સ્તંભ પ્રકારના આલેખની અંદર રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. કમ્પ્યુટરમાં આવતા હાર્ડવેર કયા ઉપકરણનો સમાવેશ થાય છે? કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટર છે, પ્રોસેસર છે,
સીપીયુ છે, હાર્ડવેર લખી દઈએ, બરાબર. સોફ્ટવેર ને પણ હાર્ડવેર લખવાના છે, તો બહુ ઘણા બધા લખી દઈએ. જે યાદ આવે લખવાના છે. કીબોર્ડ લખી દઈએ, ચાલો પહેલા કીબોર્ડ, બરાબર. ત્યારબાદ માઉસ લખી દઈએ, ત્યારબાદ મોનિટર લખી દઈએ. મોનિટર એટલે એલસીડી એલઈડી જે હોય, બરાબર. આપણે મોનિટર લખવાનું છે. જે તમે દેખો છો દેખાય છે બધું એ હાર્ડવેર કહેવાય. પ્રિન્ટર લખી દઈએ, ચલો પ્રિન્ટ કાઢવા માટે ઉપયોગી છે પ્રિન્ટર. પ્રોસેસિંગ યુનિટ કહેવાય, પ્રોસેસર, પ્રોસેસિંગ યુનિટ. પેન ડ્રાઈવ છે, તમે ચિપ્સ લગાવો છો ને પેન ડ્રાઈવ, એ પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવ વગેરે વગેરે વગેરે. મિત્રો તો આ છે આપણો વિભાગ બી. હવે મિત્રો આપણે વિભાગ સી તરફ આગળ વધીશું. તો વિભાગ સી ના મિત્રો ખાસ કરીને 31 થી 42 પ્રશ્નો 16 માર્ક્સ ની અંદર 2 માર્ક્સ ના પ્રશ્નો છે, બરાબર છે. તો 31 નંબર પ્રશ્ન છે, વસ્તીના માળખામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે. નંબર 32 છે, ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ કઈ ચીજો તૈયાર થાય છે. નંબર 33 છે, મનોરંજન સેવાઓના ઉદાહરણો આપો. નંબર 34 છે, વિશ્વમાં સૌ પ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી, બરાબર. ભારતનો આંતરિક જળમાર્ગ નંબર 1 કઈ નદી પર આવેલો છે. નંબર 36 છે, વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. નંબર 37 છે, ભારતનો આંતરિક વેપાર એટલે શું. નંબર 38 છે, વસાહતના મુખ્ય બે પ્રકારો કયા છે. 39 ની અંદર વાત કરીએ મિત્રો તો વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો. નંબર 40 છે, ભૂખમરો કોને કહેવાય છે. નંબર 41 છે, ભારતમાં સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો. નંબર 42 છે, સમતુલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે. વિભાગ નંબર ડી. હવે શું આવશે, વિભાગ નંબર ડી છે. 43 થી 54 સુધીના પ્રશ્નો પૂછાય છે. પ્રત્યેકના 3 માર્ક્સ હોય છે, 24 માર્ક્સનો આપણો વિભાગ હોય છે, બરાબર છે. સંભવવાદની વિચારધારા સમજાવો. વ્યવહારિક પશુપાલન ટૂંક નોંધ લખો, બરાબર. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો. 45 નંબરનો પ્રશ્ન છે. 46 સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો. 47 છે, ભારતના વિદેશ વેપારની તરાહ સમજાવો. નંબર 48 છે, શહેરી વસાહત એટલે શું, તેના કાર્યકારીના આધારે પ્રકાર જણાવવાના છે. નંબર 49 છે, વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો. નંબર 50 છે, સાગરીય ખનિજ સંસાધનો પર ટૂંક નોંધ લખો. નંબર 51 છે, નીચે આપેલ આંકડાકીય માહિતીનો મધ્યક શોધો, બરાબર છે. મધ્યક માટે આંકડાકીય માહિતી જોઈ શકો છો. એના પછી મધ્યસ્થ છે, જીપીએસ ની ટૂંક નોંધ મિત્રો 100% કરી લેજો, હશે ને હશે બોર્ડમાં પણ. નંબર 54 છે, કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદાઓ જણાવો. આ પણ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો વિભાગ ઈ છે આપણો, વિભાગ ઈ છે. નીચેના 51 થી 61 પ્રશ્નો કોઈ પણ 5 પ્રશ્નો સવિસ્તર ઉત્તર આપવાના છે. 30 માર્ક્સ નો પ્રશ્ન પૂછાય છે. માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપો. નંબર 56 છે, ભારતમાં હવાઈ માર્ગોના વિકાસ જણાવો. નંબર 57 છે, વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે નોંધ લખો. નંબર 58 સમાચાર પત્રો સામાયિક વિશે ટૂંક નોંધ લખો. નંબર 59 ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો. નંબર 60 ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. નંબર 61 છે, ગરીબીનો અર્થ સમજાવી કે દૂર કરવાના ઉપાયો જણાવો. નંબર 62 છે, તમને આપવામાં આવેલા ભારતના નકશાના નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો, બરાબર છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 છે. ફેરબદલી માટેનું બંદર છે સલાયા. વહીવટી કેન્દ્ર છે, કોઈ પણ એક લખવાનું છે. ઊન ઉદ્યોગ કેન્દ્ર છે, બરાબર. અંત વિદ્યાર્થી માટે અલગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. અને બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ મિત્રો પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.